નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મહીસાગર જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ હેઠળ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ માનસિક શાંતિ, આધ્યાત્મિક વિકાસ અને આત્માને પરમાત્મા સાથે જોડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત લોકોને નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ દિવસની ઉજવણી દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર.